નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ભર ઉનાળે ચોમાસું વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક જગ્યાએ ગઈકાલે ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો, જેમાં ખાસ કરીને ગઈકાલે રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। ત્યારે ભાવનગર જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, તો નવસારી અને વલસાડમાં પણ ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો। આ સિવાય શામળાજીમાં પણ વરસાદી પાણી ભરાયા હતા। તો આ સાથે જ અમરેલી અને બોટાદ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ અને કરા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો। તો અંબાજી પંથકમાં પણ અચાનક વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। તો વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ ગઈકાલે વરસાદી માહોલ હતો કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટ કરો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। મુંબઈમાં ભારે તોફાન, ફ્લાઇટ રદ, તો મુંબઈની ટ્રેનો અને મેટ્રોના પૈડા પણ થંભી ગયા। તો મુંબઈમાં વરસાદ અને વાવાઝોડાના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે, જેના કારણે અહીંની ટ્રાન્સપોર્ટ સેવા ઉપર અસર પણ પડી રહી છે। તો મુંબઈ એરપોર્ટ ઉપર ફ્લાઇટના સમયમાં પણ ફેરફાર કરાયો છે। તો આની સાથે જ મુંબઈની લોકલ અને મેટ્રો ટ્રેન ઉપર પણ પૈડા થંભી ગયા છે। તો અનેક જગ્યાએ ઇલેક્ટ્રિક વાયર પણ તૂટી ગયા છે। તો મોટા મોટા હોલ્ડિંગ્સ પણ ધરાશાય થયા છે। તો અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે। તો દોસ્તો, આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, છત્રી તૈયાર રાખજો નહીં તો હેરાન થશો। તો ગુજરાતમાં 6 દિવસ હળવો વરસાદ પડે છે તેવી આગાહી કરાઈ છે। તો આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે। તો આ સિવાય છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે। તો દોસ્તો, તમને જણાવી દઈએ કે આગામી 4 દિવસ દરમિયાન દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર, કાળઝાળ ગરમીમાં ભારે વરસાદ વરસશે। તો એક તરફ ગરમી તેનો પ્રકોપ વરસાવી રહી છે, તો લોકો કાળઝાળ ગરમીમાં તોબા પોકારી રહ્યા છે। તો ગરમીમાંથી રાહત આપતા સમાચાર પણ સામે આવ્યા છે। તો અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે। તો આગાહી મુજબ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ વરસાદ વરસશે। તો ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી, તો સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું પડશે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। યુપીના રાયબરેલીમાં જાહેર સભા રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું વચન આપું છું કે જો કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા ગઠબંધન કેન્દ્રમાં સત્તામાં આવશે તો મારું પહેલું કામ ગરીબો, ખેડૂતોની લોન માફ કરવાનું રહેશે। તો આ ચૂંટણીમાં ભાજપ અને આરએસએસના લોકો બંધારણનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો બંધારણના વિના દેશમાં લોકો નહીં પરંતુ અદાણી અને અંબાણીની સરકાર હશે। તો આ સિવાય તેમણે કહ્યું કે જો બંધારણ નાબૂદ થશે તો તેમને જાહેર ક્ષેત્રમાં રોજગારી નહીં મળે, તો અનામત પણ ખતમ થઈ જશે। તો દોસ્તો, આ અંગે તમારું શું નિવેદન છે, ફટાફટ અમને નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો, ફટાફટ બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। અમદાવાદમાં એએમટીએસની સ્પીડ થશે ઓછી। જી હા દર્શક મિત્રો, અમદાવાદમાં એએમસીએ એક મોટો નિર્ણય લીધો છે। તે મુજબ હવેથી એએમટીએસના બસોના ડ્રાઈવર 45 કિલોમીટરથી વધુની સ્પીડમાં બસ ચલાવી નહીં શકે। તો જણાવી દઈએ કે રવિવારે અમદાવાદમાં એક એએમટીએસના બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી। તે બસનો 8 વાહનો સાથે પણ અકસ્માત થયો હતો। તો આ ઘટના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સ્ટાર બજાર પાસે બની હતી। તેથી હવેથી સ્પીડને લઈને એએમસીએ આ નિર્ણય લેવા મજબૂર થઈ હોય તેવું પણ સામે આવ્યું છે। ત્યારબાદના દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાનને બંગડીઓ નથી પહેરી તો અમે પહેરાવી દઈશું। જ્યાં દર્શક મિત્રો, મુઝફ્ફરાબાદમાં જનસભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ પાકિસ્તાનીઓનો ઉલ્લેખ કરીને વિપક્ષ ઉપર કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે દેશને નબળી, ડરપોક અને અસ્થિરની કોંગ્રેસની સરકાર બિલકુલ જોઈતી નથી। તેઓ એટલા ડરી ગયા છે કે તેઓ સપનામાં પણ પાકિસ્તાનનો પરમાણુ બોમ્બ જુએ છે। તો શું આપણે આવા લોકોને દેશ આપી શકીએ? તો મોદીએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનના લોકો કેવા નિયમો પણ આપે છે કે પાકિસ્તાને બંગડીઓ પહેરી નથી। તો એમણે કહ્યું કે પાકિસ્તાનને બંગડી નથી પહેરી તો અમે પહેરાવી દઈશું। તો દોસ્તો, મોદીના આ નિવેદન વિશે તમારે શું કહેવું છે, ફટાફટ નીચે કોમેન્ટ કરો।
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો. તો શેરબજારની સાથોસાથ સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનું 518 રૂપિયા સસ્તું થઈને 72,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે. તો 22 કેરેટનું સોનું 66,401 રૂપિયા અને 18 કેરેટનું સોનું 54,368 રૂપિયા પહોંચ્યું છે. તો જે કે ચાંદીમાં પણ 950 રૂપિયા ઘટાડો થઈને 83,265 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં વરસાદના કારણે હાહાકાર. તો 100 લોકો દટાયા. તો ભારે તોફાન અને વરસાદના કારણે મુંબઈમાં સ્થિતિ ખરાબ થઈ છે. તો અહીં એક પેટ્રોલ પંપ ઉપર એક મોટું હોલ્ડિંગ્સ ધરાશાયી થતાં લગભગ 100થી વધારે લોકો દટાયા છે. તો એક જ જગ્યામાં મોબાઈલ ટાવર પણ પડી ગયો છે, જેમાં અનેક લોકો પણ દટાયા હોવાની આશંકા છે. તો આ ઉપરાંત ઘણી જગ્યાએ લોકો પણ ફસાયા છે. તો પોલીસ બચાવની કામગીરી શરૂ કરી છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. અમિત શાહે કહ્યું કે 4 જૂન પછી શેરબજારમાં તેજી જોવા મળશે. તો શેરબજારમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા ઉતાર ચઢાવ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. શાહે કહ્યું કે શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા અને ચૂંટણી સાથે જોડવો જોઈએ નહીં. તો 4 જૂન પછી શેરબજારમાં તેજી જોવા મળશે. તો આ પહેલીવાર નથી કે જ્યારે શેરબજાર તૂટ્યું હોય. તો આ પહેલા પણ શેરબજારમાં 16 વખત ઘટાડો આવ્યો છે. તો આ સિવાય તેમણે જણાવ્યું કે તમામ 7 તબક્કામાં મતદાન બાદ 4 જૂને પરિણામ જાહેર થશે. ત્યારબાદ 4 જૂન પછી શેરબજારમાં તેજી જોવા મળશે. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. તો અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપનો આખો પ્લાન ફેલ થઈ ગયો. તો વચગાળાના જામીન ઉપર જેલમાંથી બહાર આવેલા સીએમ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીની સરકારને તોડવાની બીજેપીની યોજના નિષ્ફળ ગઈ છે. તો આ સિવાય કેજરીવાલે કહ્યું કે ન તો તેઓ અમારી સરકારને પાડી શકે છે કે ન તો અમારા એમએલએને તોડી શકે છે અને ન તો તેઓ અમારી પંજાબ સરકારને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેમને આખી યોજના નિષ્ફળ ગઈ છે અને તેમની સમગ્ર યોજના તેમની જ વિરુદ્ધ થઈ. તો તેઓએ લોકોને પણ તોડવાનો પ્રયત્ન કર્યો પણ લોકો પણ ન તૂટ્યા. તો દોસ્તો અરવિંદ કેજરીવાલના આ નિવેદન વિશે તમારે શું કહેવું છે? ફટાફટ નીચે અમને કોમેન્ટમાં લખીને જણાવજો. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 400 પારને લઈને મોટું નિવેદન. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સૌથી વધુ ફાયદો એનડીએને મળશે. તો આ સિવાય તેમણે કહ્યું કે અમે ચોક્કસપણે 400ના આંકડાને પાર કરીશું. તો નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના પીએમ બનવા જઈ રહ્યા છે. તો તેઓ 2029 પછી પણ અમારા નેતા જ રહેશે. તો કેજરીવાલ અંગે પણ કહ્યું કે કેજરીવાલ પોતાની પાર્ટીને યોગ્ય રીતે ચલાવી શકતા નથી. તો રાહુલ ગાંધી અંગે પણ કહ્યું કે તેમના દાવા પર કોઈ પણ વિશ્વાસ કરતું નથી. તો દોસ્તો તમારા મતે અમિત શાહનું આ નિવેદન સાચું છે કે ખોટું? ફટાફટ નીચે અમને જણાવજો. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળી રહ્યા છે. તો ગઈકાલે શેરબજાર સુધારા સાથે બંધ થયું હતું. તો સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ એટલે કે ગઈકાલે સોમવારે શેરબજાર સુધારા સાથે બંધ રહ્યું. તો ગઈકાલે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે BSE સેન્સેક્સમાં 111 પોઈન્ટના સુધારા સાથે 72,776 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે NSEના નિફ્ટીનો સૂચકાંકમાં પણ 48 અંકના સુધારા સાથે 22,104 અંક ઉપર બંધ રહ્યો હતો. તો બેંક નિફ્ટી પણ ટ્રેન્ડિંગ સેશન્સના અંતે 333 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે મોદી વડાપ્રધાન નહીં રહે. તો કોંગ્રેસ નેતા શશી થરૂરે કહ્યું કે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મોદી હવેથી પીએમ નહીં રહે. તો આ માટે આપણે સપ્ટેમ્બર 2025 સુધી રાહ જોવી પડશે નહીં. તો થરૂરનો મતલબ એ છે કે ભાજપ હારી રહી છે, તેથી નરેન્દ્ર મોદી ત્રીજી વખતે પીએમ બની શકશે નહીં. તો વાસ્તવમાં વિપક્ષી પાર્ટીઓ કહી રહી છે કે મોદી 2 વર્ષમાં 75 વર્ષના થઈ જશે. તો આવી સ્થિતિમાં પાર્ટીના નિયમો પણ અનુસાર મોદી નિવૃત્ત થઈ જશે. તો આજે આંધી સાથે ભારે વરસાદની આગાહી. તો આજે કમોસમી વરસાદની શક્યતા દર્શાવી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલા પટેલની આગાહી અનુસાર આજે 12 મે થી લઈને 15 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. તો આ દરમિયાન ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે, જેમાં આંધી સાથે વરસાદ પણ પડવાની આગાહી કરવામાં આવી છે. તો વિસ્તારની દોસ્તો વાત કરીએ તો દક્ષિણ, મધ્યમ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે, ત્યારે અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળશે.
ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. પૂરના કારણે 300થી વધુ લોકોના મોતના અહેવાલ. તો અફઘાનિસ્તાનમાં ભયાનક પૂરના સમાચાર મળ્યા છે. તો રિપોર્ટ્સ અનુસાર પૂરના કારણે અત્યાર સુધીમાં 300થી વધારે લોકોના મોત થયાના અહેવાલ પણ મળ્યા છે. તો પૂરના કારણે લગભગ 2000 ઘરો, 3 મસ્જિદો અને 4 શાળાઓને પણ નુકસાન થયું છે. તો અધિકારીઓનું કહેવું છે કે ઉત્તરીય અફઘાનિસ્તાનના કાબુલ સાથે જોડતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.